આવી ગયા? સારું ચાલો હમણાં મૂકી દઉં છું ચા ફટાફટ. બા તમે ચા પીશો ને અત્યારે? હા તો ચા તો પીવી જોઈએ ને. શું ચા મૂકી દઉં છું? ચા તે હજી સુધી મૂકી નથી. પણ તમે આવો ને ઠરી જાય તો ગરમ કરેલી ચામાં પછી સ્વાદ ન આવે ને, એટલે મેં કીધું તમે આવો ને એટલે હમણાં હું ફટાફટ ચા મૂકી દઉં છું. ભાવિતા, તને ખબર છે ને મારા આવવાનો ટાઈમ? તને એટલો તો મગજમાં હોય ને કે આવવાનો ટાઈમ થઈ ગયો છે, ચા મૂકી દેવાય. પણ ક્યારેક તમારે થોડું મોડું થઈ જાય છે તો પછી તો મોડું થાય તો ગરમ કરી લેવાની ને. પણ ગરમ કરેલી તમે નથી પીતા. બા, હું આખો દિવસ ઓફિસમાં થાકી જાઉં છું. પણ તમને તો ખબર છે ને કે હું પણ જોબ કરું છું અને હજી આવી અને 10-15 મિનિટ થઈ. મમ્મી પેલા બધી વાત મૂકી દે. તું આખો દિવસ કામ કરસ ને બેસીને વાત કર, જે વાત કરવી. મમ્મી આય લેતો બેસી જો, પાછી બેસી ગઈ. અરે હું ચાનું ખાઉં છું ને તું બેસી ગઈ છો. ભાવિકા, તને તો ખબર હોય ને એના ટાઈમની. આપણે ચા બનાવીને મૂકી દેવાની હોય, પછી આવે ને ખારો થાય એના કરતા આટલું બધું સાંભળવા કરતા ચા બનાવી રાખે સારી. બા હું હજી આવી છું અને ક્યારેક એમને 5-10 મિનિટ મોડું થઈ જાય છે તો ખોટી ઠંડી ચા એને નથી ભાવતી તો બનાવીને ફાયદો નથી ને. એટલે મેં કીધું કે આવે ને પછી ફટાફટ થઈ જશે ચા, નહીં વાર લાગે. તમે સ્કૂલમાં છોકરાઓને ભણાવીને કેવું કામ કરો છો ને એ અમને ખબર છે. અમે સવારથી સાંજ સુધી કામ કરીએ છીએ ઓફિસમાં. પણ તો હું સાથે ઘરનું કામ પણ કરું છું ને, બધાયનું કામ હું એકલે હાથે કરું છું, જોબ કરું છું તો ક્યારેક પેલા મોડું થઈ જાય. કાઈ વાંધો નહીં. બસ હવે બસ, બહુ ખીજાઈ લીધું હો હવે. ચાલો ચાલો સાંજે જમવાનું શું બનાવવાનું છે? હું હેલ્પ કરાવીશ આજે. કાંઈ હેલ્પ કરવાની જરૂર નથી. તું આખો દી થાકી પાકી આવે છે, આખો દી કામ કરે છે. ઘરે આવીને આ દાડે આરામ કરવો જોઈએ. હા બેટા, તારી મારી વાત સાચી છે. પણ પપ્પા મમ્મી સવારની બધાના ટિફિન બનાવે, પછી આપણને ઓફિસે જવા દે, પછી આપણે આવીએ ત્યારે આપણી સેવા કરે, આપણે ટિફિન કરે, તો હું કરવાનું શું થઈ જાય? એને બીજું શું કામ છે? એને આજ તો કરવાનું છે. પપ્પા બેટા, તારે સાસરે જઈને આ બધું તારે કરવું પડશે. એના કરતા એમ છે ત્યાં સુધી લાડ કરી લે, અહીંયા ઘરે આરામ કરી લે બેટા. જા બેટા, તું થાકી ગઈ છે. જા, આરામ કર. તારી મમ્મી તો કર્યા કરશે જ. બાય. ચા બનાવી તું? ચા બનાવ. હજી એને કેવું પડે આપણે. થાકી જાય છે બેટા, આખો દી ઘરમાં કામ કરી. પણ બા, બા તમને ખબર છે કે હું ચા ન પીઉં મારું માથું ચડવા માંડે છે. મને ખબર છે બેટા, તારી હંધી ખબર છે, પણ નહીં ખબર ને આટલા વર્ષ થયા હજી એને નથી ખબર. એ છોકરી કહેવાય. એ આખો દી કામ કરતી હોય ને એમાં ભૂલી પણ જાય, અને પછી બહારથી આવે ને નોકરી કરીને તો ઘરમાં બધા કઈ કામ ભૂલ્યું હોય બધું કરતી હોય ને એમાં ભૂલી જાય. નોકરીમાં કાંઈ નથી કરતા એ. હવે એને 4 કલાકની નોકરી કરે કાંઈ. આ તો આપણે જવા દઈએ છીએ. પણ જોયું, મારી તો વાત તેને સાંભળવી ગમતી જ નથી છોકરાઓને. છોકરાઓને એવું બસ છોકરાઓને ફરવા રાખવું બેટા, એટલે એને આ નોકરી જશે ને પછી એ છે ને ઘરમાં કોરવાઈ જશે. જોશું તો હું કામ કરે છે. ચા તૈયાર છે તો હું ત્યાં આવું. મારી માટે કીધું. હા બા, હું જાઉં છું. હા? શું છે?
કરું, આખો દિવસ ઓફિસેથી કામ કરીને થાકીને આવી છું અને પપ્પાએ કીધું ને કે મને આરામ કરવાનો છે. તો આરામ કરીને મેં ક્યાં ના પાડી? તો તું શું આવીને બેસી ગયો મારા રૂમમાં? મારે થોડું કામ હે તારું. મારે તારું કાંઈ કામ નથી. કા હા તું જા. ને મારે કામ છે, તમારું કામ નહીં કરું. આઈ પોતે એક તો લઈ લીધું. લઈ લીધું. તમારું કામ કરીશ બોલ. ટોર્ચર છે ને? લીગલી ટોર્ચર. હું પપ્પાને બોલાવું. વાહ. પપ્પાને કહી દઉં તું મને હેરાન કરસ. આ એ હાલો ભાઈ બહેનો તો સીધા પપ્પાને બોલાવી લો. આ તો પપ્પા તો મને માનશે જ. એમ નો હાલે. હા બોલ જલ્દી હાલ. જો મેં છે ને બાને તો કીધું તું કે મારે બહાર જવું છે તો થોડા પૈસા જોતા હતા. જો મારી સેલેરી આવે છે ને એમાંથી હું મારું પૂરું કરું છું અને પપ્પાએ મને કીધું છે કે એમને મારા પૈસા નથી જોતા તો હું મારું સેવિંગ્સ કરું છું. બરાબર છે? એટલે મારી સેલેરીમાંથી તને કાંઈ નહીં મળે. ચાલ ભાગ. પણ મારે થોડાક જ જોઈએ પણ એમને બાઈ ના પાડી. તું મારી સેલેરીમાંથી પૈસા માંગીશ હવે? પણ ના, હું ક્યાં એમ કહું છું કે મને તારા પૈસા દે. તો જો એમાં હું છે નીચે તો ખબર ને પપ્પાનો સ્વભાવ, હું તો એનાથી આખો જ રહું છું. અરે પપ્પાનો નેચર એવો નથી પણ તારા કામ એવા છે એટલે પપ્પા તને ગુસ્સે થાય છે. બાકી આ હું જોબ કરું છું, મસ્ત સેટલ છું, મને પપ્પા ખીજાય છે? તને નથી ખીજાતો, મને તો ખીજાય ને. પણ તારા તો કામ જ એવા છે, ખીજાય. હવે કામ કર દે ને મારું. તું લપ ન કર ને. એમને જો મારે છે ને બહાર જવું છે તો ઠીક છે જે ક્યાં જવું છે બોલ. ક્યાં જવું તારે? મારે છે ને લડાખ જવું છે. વાહ. હજી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું છે કે માસ્ટર્સ નો વિચાર નથી તારે શું કરવું છે? જોબ ઉપર પાર્ટ ટાઈમ નથી જાવું અને તારે લદાખ ફરવા જવું છે. પણ જો મારું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે, મારું સ્ટડી પણ પૂરું થઈ ગયું છે. બસ હું લડાખ જઈ આવું, ફરી આવું, પછી આવીને આગળનું વિચારીશ. અને બાકી તો મારે કન્ફર્મ તો છે જ. પછી શું પ્રોબ્લેમ છે પણ તું આ જ કરજે આખી જિંદગી. પછી માં બધું વયું જશે. અને પપ્પા સાચું જ કહે છે કે તું છે ને કાંઈ વસ્તુ સિરિયસલી લેતો જ નથી. અને કામ કરીને ડાયરેક્ટ પપ્પાને વાત કરને. લદાખ જાવું છે, મુંબઈ નથી જાવું તો પપ્પા પાસે પૈસા માંગી દઉં તને. તને ના ન પાડે પપ્પા. ડાયરેક્ટ કેટલા જોઈએ છે? ખાલી 50. ખાલી 50,000 ના. એમ નો હાલે, એમ નો હાલે. તારો પપ્પા માને યાર, તો તું માની જા ને. હું પપ્પાને મનાવી દઉં તું લદાખ ફરવા જા. તને પપ્પા 50,000 રૂપિયા આપે તો મારું શું? તું મને શું લઈ દઈશ? તારે શું જોઈએ હવે ઈ કે? મારે જોઈ તો લઈ દઈશ. શું જોઈએ તારે કે? શોપિંગ માટે લઈ જવાનું. પછી મને કહેવાનું નહીં કે કેટલી શોપિંગ કરી. ઈ મોલમાં પાકું હાલ. પાક્કું ને? પાકું. પપ્પા 50,000 આપે એમાંથી મને શોપિંગ કરાવવાની. પપ્પા પેલા મને તું લદાખ જઈ આવ પછી નહીં ત્યાર પહેલા. હું તારા રાખી દઈશ બસ. પાકું સાઈડમાં રાખી દઈશ. પેલા. આ પાકું ચાલ બસ. તું ખાલી પપ્પાને મનાવી. પછી ફર્યો ને તો પપ્પાને કન્ફર્મ કરીને ચાવી ટાઈટ કરીને તમે લદાખ જવાનું કેન્સલ કરી નાખીશ. પાકું ન કર બસ. અને તારા ફ્રેન્ડ છે ને હિતેશભાઈ ઈ આવશે એટલે તને જવા દેશે. બાકી પપ્પા તારા તો વિશ્વાસ કરે એમ નથી. પણ જો તે કાંઈ આમાં ગોલમાલ કરી તો હું કહી દઈશ કે પપ્પા હિતેશભાઈ નથી જતા. તને જવા નહીં મળે. આ ઈ આવો યાર, તમે બે એક થઈ જાવ તો હું શું કરું? હા તો બસ ફિક્સ છે. તું મને શોપિંગ કરાવીશ આ સારું ચાલ બસ. હું અને હું કરું એટલી. હા બાપા તું કર એટલું બસ. પણ તું ખાલી પપ્પાને મનાવી હા દે. હું પપ્પાને મનાવી દઈશ. હું આજે રાત્રે ને કાલે પપ્પા સાથે વાત કરી લઈશ અને બાને કે જે વાત ન કરે અમે બે વાત કરશું તો પપ્પા મને ગુસ્સે થઈ જશે. પાકું ચાલ તો તું પપ્પાને મનાવી લઈશ ને. હવે બોલતો નહીં તો નહીં મનાવું. તો હું જવાની તૈયારી કરું ને. ના જ્યારે હું કન્વિન્સ કરવાનું પછી પણ તું અત્યારે મારા રૂમમાંથી બહાર જવાની તૈયારી કર. એ પણ તું છે ને પપ્પાને ખાલી મનાવી લઈશ. હા મનાવી લઈશ તો જા. સાંભળ પણ તું છે ને, હું તો અત્યારે વેલો બસ. પણ તું છે ને ખાલી પપ્પાને મનાવી લે છે. ઉભો રહે તું. પપ્પા અરે બેટા, કોફી. ઓ મારા માટે બનાવી? આવી ને બહુ સરસ બનાવી બેટા. હા હવે ચા ને કોફી તો બનાવતા આવડી જ ગયું છે મને. વાહ.
પપ્પા તમારો બિઝનેસ નું શું કહેતા હતા? હા બેટા, મારે એક પ્રેઝન્ટેશન બનાવવાનું છે પીપીટીમાં, હા. પીપીટી ફોર્મેટમાં. હા. તો એ થોડુંક મને ઓછું ફાવે છે, તો તું એ બનાવી આપીશ? હા, કઈ વાંધો નહીં. આજે આમે ઊંઘ તો મને આવતી નથી અને કોફી પીવી શકે તો પાક્કું ઊંઘ નથી આવતી. સરસ. તમે મને છે ડિટેલ્સ બધી ફાઇલ આપી દો એટલે હું તમને સવાર સુધીમાં બનાવી દઈશ. ચોક્કસ બેટા. અને બહુ જ ઉજાગરો નહીં કરતી હો. આપણે ટીકા સુતાવાળી નથી. પપ્પા આમે મને ઊંઘ નથી આવવાની તો એના કરતાં બેટર છે કે હું બનાવી નાખું. તમારું બર્ડન એવો છે ને જો કદાચ પ્રેઝન્ટેશન વહેલું આવી ગયું તો પપ્પા કદાચ એવું થાય કે મારે ક્યાંક બહાર ફરવા જવાનું થાય તો તમે મને જવા બેટા, તારે ખરો કે ફરવા જવું છે? દે. ના, હું પૂછું છું. તો બેટા હું ક્યારે ના પાડું તને જવાની? હે? પણ જો હું એ પૈસા મારા સેવિંગ્સ માંથી નો આપું ને તમારે આપવા પડે તો હું આપી દઈશ બેટા, એમાં શું? હમ? તો બસ એમ જ પૂછું. મારે નથી જવું, ભાઈને જવું છે. ભાઈને? હા, એને ક્યાં ફરવા જવું છે? એને લદાખ જવું છે પપ્પા. લડાખ? તો લડાખ શું દાયટું છે એનું? અરે પપ્પા તમે વિડીયોઝ નથી જોયા ને એટલે તમે આવું બોલો છો. બિઝનેસ માંથી ક્યારે પૂછાવો તો કંઈક જોવો ને. કેવી મસ્ત જગ્યા છે, કેટલા મસ્ત માઉન્ટેન છે અને તમને ખબર છે ત્યાં બુલેટમાં રાઈડ કરવાની હોય. પપ્પા બુલેટમાં, ભાઈ બુલેટમાં જશે રાઈડ કરવા. કેવી મજા આવશે. બોલી લીધું તે? જો તારે જવું તો જા. તું ભાઈની વાત નહીં કરતી મારી પાસે. ના પપ્પા મારે નથી જવું. મને મારી ઓફિસમાંથી ટાઈમ મળે છે તો હું જાઉં. અને જો રહી વાત ઈ તો હું ને ભાઈ તમારા માટે તો બે સરખા ને તો મને જવાની હા ને ભાઈને કેમ ના? બેટા જો તમે મારા માટે બંને સરખા જ છો, હા પણ ભાઈ છે ને અત્યારે કમાતો નથી અને રખડે રાખે છે અને ખોટા ખર્ચા કરે ને એ કોઈ પણ મા બાપને ના પોસાય. જો પપ્પા ખોટા ખર્ચાની વાત નથી. યંગ બ્લડ છે તો એટલું તો રહેવાનું ને. હું ન જતી મારી ટ્રીપમાં મારી બધી ફ્રેન્ડ સાથે. બધી વસ્તુ સાચી. જો સાંભળ, એને સારી કોલેજમાં ભણવું હતું તો આપણે ભણેલું. તો કોલેજ પૂરી થઈ ગઈ છે, આપણે શું કરવું એ આપણે કહેતો જ નથી. એ મારી સાથે ડિસ્કસ કર્યું તો પપ્પા એને માસ્ટર્સ કઈ રીતે કરવું છે તમે સમજો છો. એટલું કઈ ગાંડો નથી મારો ભાઈ. હું સમજુ છું કે હું તો ડાયો છે, બધી વાત એ સમજુ છે, પણ એકની આ રખડવાની આદત છે ને એ મને જરાય નથી ગમતી. પપ્પા એને રખડવું ન કહેવાય, એને એક્સપ્લોર કરવું કહેવાય. મારી પાસે ટાઈમ નથી એટલે. બાકી મારી તો એ સૌથી આમ મજેદાર વસ્તુ છે. કેવી મજા આવે આમ માઉન્ટેન વચ્ચે એકદમ નેચરની વચ્ચે. એ બધી વસ્તુ તારી સાચી, પણ અત્યારે એની જવાની ઉંમર નથી. હજી એને અરે પપ્પા હિતેશભાઈ જાય છે. હિતેશ જાય છે? હા મેં એની સાથે કન્ફર્મ કર્યું છે અને એ કન્ફર્મ કર્યું છે હિતેશભાઈ નહીં જાય તો આપણે એને નહીં જવા દઈએ. એ પાકું છે. એમ? હા પણ જો મને એમ થાય કે જ્યાં સુધી એ કમાતો ધમાતો ન થાય ત્યાં સુધી એ એવા ખોટા ખર્ચા ન કરે તો વધુ સારું. પછી અમાર તો થશે પછી શું? વિચાર કરો એક વખત પહેલા. કે વિચાર કરો એટલે હું કમાવું જ છું, તમે કરો છો કામ. તમે એકવાર ટૂર પ્લાન કરી જુઓ તો તમારા બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને. મારા પ્રેઝન્ટેશન્સ મારી મીટિંગ તો એટલી બધી હોય કે મારી પાસે ટાઈમ ન હોય. આપણા બેનું વિચારી લો. બેટા આ વસ્તુ તારી એકદમ સાચી છે. ખરેખર હું વિચારું છું તો મને થાય કે હું 10-15 દિવસ એ બહાર જવું હોય કે 2 દિવસ જવું હોય ને ન નીકળી શકું બેટા. ખરેખર બિઝી શેડ્યુલ થઈ જાય પપ્પા, કારણ કે એક વખત સેટ થઈ ગયા પછી આપણી જગ્યાએ બીજું કોઈ કામ ન સંભાળી શકે. પણ છતાં મને એમ થાય કે એટલો સેટ થાય ને પછી જો બધું વિચારે ને. બસ પપ્પા. ઠીક છે, હિતેશ જાય છે ને હા તો ચાલ એક કામ કરું, પહેલા હું હિતેશ સાથે વાત કરી લઈશ કે લદ્દાખમાં કોની સાથે જાય છે, શું છે, કેવી રીતના જાય છે, લોકો બધા ફ્રેન્ડ સર્કલ છે કે. જો પપ્પા તમે બધું પૂછો ને એટલે મને કાંઈ વાંધો નથી. હરેક પેરેન્ટ્સ બધું પૂછીને જ કરે, બધું જોવે કે પોતાનું સંતાન દુઃખી નથી થતું. પણ જો ભાઈને ટોર્ચર ન કરતા હો. નહીં, બસ તું કહેશ ને હા એટલે નહીં કરું. અને સાંભળ, તારે જવું છે બેન? ના મારી પાસે ટાઈમ જ નથી પપ્પા. ઓકે બસ હું તો મારા કરિયર અને મારા ફ્યુચર માટે ફોકસ કરીને બેઠી છું અત્યારે. બસ બેટા, મને એ જ તારા પ્રતિ અપેક્ષા છે. તો સાંભળ, કેટલો ખર્ચ થશે કે જવામાં? પપ્પા જશો નહીં 50-60 હજાર. 50-60 હજાર રૂપિયા? બસ પપ્પા લદ્દાખ જવું છે, મુંબઈ નથી જવું. તો 4-5 હજારમાં પાછા આવી જાય કે 10 હજારમાં પાછા આવી જાય. આવડી મોટી ટ્રીપ
પપ્પા માસ્ટર્સ કર્યા પહેલા એકવાર જઈ આવવા દો ને, પછી પાછું ભણવામાં ઘૂસી જશે એટલે ટાઈમ નહીં. અને આપણે બધાને ગમે એટલું કહી લઈએ એને ગ્રેજ્યુએશનમાં બહુ સારા માર્ક્સ છે. તો સમજુ છું, સરસ રિઝલ્ટ આવ્યું છે ને. હા, પણ તમે બધા બોલો એટલે નહીં કે ઉડવા માંડે, મને ખબર છે. કેમ મને બેટા જો તું કહેશ ને તો તારા કહેવાથી એને હું મોકલું છું. પણ જો અહીં જેટલો ઘરમાં તોફાન કરે છે ને એવું ત્યાં તોફાન કરી નહીં ચાલે. હું બધું હિતેશભાઈ સાથે સહમત છું. કારણ કે તમને ખ્યાલ છે ને કે એ આખો એરિયા કેવો છે. હા પપ્પા, ના સેફટી ફર્સ્ટ, એમાં તો હું તમને કાંઈ નહીં. કે હવે બહુ લેટ થઈ ગયું છું, ઓકે બેટા. સુઈ જાઉં છું એવું લાગે છે. અને મને તમે પેલી ફાઇલ આપી દો, રૂમમાં પહોંચાડી દો એટલે હું તમને પ્રેઝન્ટેશન કમ્પ્લીટ કરી દઉં છું. ચોક્કસ બેટા. હા. હવે એક આ થોડા સમાચાર સાંભળી લો ને પછી કઈ વાંધો નહીં. ઓકે.